અરે પિતાશ્રી એકવાર બોલો, આજે અઘોર જંગલની અંદર સોનલ એકલી પિતાશ્રી આજે તમારો એક સહારો હતો અને તમે પણ છોડીને ચાલ્યા ગયા પિતાશ્રી. એકવાર બોલો. આજે રોઈ રે હે રોઈને મારી ચોદાલડી જાવી જો. આજ રોઈ રે હે રોઈને મારી ચોદાલડી જાવી જો. બોલો પિતાશ્રી. આજ બાળા રે પણ માર્યો મને માતાએ મળ્યા જો. હા પિતાશ્રી. આજ મોટા રે બોલાવાનું કારણ એ મારા પિતાશ્રીનું દુશ્મને દગેથી ખૂન કરી નાખ્યું. આજે તોય ચમત્કાર કરો અને મારા પિતાશ્રીને સજીવન કરો. અરે બેટા તું ચિંતા છોડી દે. આ તારી ઘરે જા, હમણાં તારે પિતાનું સજીવન કરીને હમણાં જ મોકલી દઉં છું. બહુ સારું ગુરુદેવ. અરે અરે આ લોહણ ગઢનો રાજા ભૈરવસિંહ લાવ મારી મંત્ર શક્તિ દ્વારા અમૃત સાટી અને તેમને સજીવન કરું. હરે પ્રણામ ગુરુજી. પ્રણામ. હરે ગુરુજી. હા આજે મને ખરેખર સજીવન કર્યો હોય ને, હા તો મારે તમારા 3 વચનની જરૂર છે. તથાસ્તુ. હરે ગુરુજી. હા પહેલું વચન આપો હા કે ભૈરવસિંહ નામનો રાજા મટી હા અને હવે ભૈરવા નામનો દૈત્ય બનો. તથાસ્તુ. હરે ગુરુજી. હા બીજું વચન આપો હા કે હું સબલા કુળનો નાશ કરું. તથાસ્તુ. અને ગુરુજી હા ત્રીજું વચન આપો હા કે મારું ક્યારે મૃત્યુ ન હોય. નહીં નહીં બેટા, આટલો બધો કુદાયતમાન થામાં જેનું જન્મ હોય એનું અવશ્ય મોત હોય. નહીં આપી શકું. હરે ગુરુજી તો કહી દો કે તમારું વચન ગયું મિથિયા. નહીં બેટા નહીં, આટલો બધો ક્રોધાયતમાન થામાં જાત તને 12 ગમની રેખા દોરી આપું છું. 12 ગમની રેખામાં તને જે મળે તે ખાજે અને 13મા ગૌ ઉપર જવાની ઈચ્છા ધરાવીશ. ત્યારે તારો ગુરુભાઈ જાગશે, એના હાથે તારું મોત થશે. હરે ગુરુજી હવે હું ભૈરવસિંહ મટીને ભૈરવો બન્યો છું તો 12 ગાઉ ઉપર એવો હાહાકાર મચાવું કે પશુ પક્ષી તો શું
મનુષ્ય જેવી જાત ન રહેવા દઉં તો તમારો બીજો શિષ્ય કેવી રીતે ધારણ થાય ગુરુજી? માણસ ગંધા માણસ ગંધા માણસ ગંધા માણસ ખા માણસ ખા માણસ ખા જી ઉસ્તાદ हरे छबला हरे छबला हरे कायर छबला हरे कायर छबला हरे बगेती मारनार छबला मारनार छबला होशियार होशियार हरे कायर छबला हरे कायर छबला आज तारा कुड़नो नाश करूं नाश करूं